નમસ્કાર. 2014 ટેટ 1ના પેપરમાં આપણે ગયા વિડીયોમાં 91 થી 100 સુધીના પ્રશ્નોના ઉકેલ મેળવેલા. આજે આપણે 101 થી 110 10 પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. જેમાં 101મો પ્રશ્ન છે કે લક્ષ્મીબેનની વાડી ગામથી 450 મીટર દૂર છે. એટલે કે આ ગામ છે. એ ગામથી લક્ષ્મીબેનની વાડી 425 મીટર દૂર છે. ત્યાર પછી કાંતાબેનની વાડી લક્ષ્મીબેનની વાડીથી 575 મીટર દૂર છે. અહીંયા આપેલું છે કે બંનેની વાડી એક જ સુરેખા પર છે. એટલે આપણે આ એક જ લાઈનમાં ત્રણેય વસ્તુ છે. તો ગામથી કાંતાબેનની વાડી કેટલી દૂર થશે? તો અહીંયા તમે આ બંનેનો સરવાળો કરશો એટલે એનો ઉત્તર 1000 આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, 1 કિલોગ્રામ લીંબુનો ભાવ 30 રૂપિયા છે. 3 લીંબુનું વજન 100 ગ્રામ થાય છે. તો 1 લીંબુની કિંમત કેટલી થશે? અહીંયા 1 કિલોગ્રામ લીંબુનો ભાવ આપેલો છે અને 3 લીંબુનું વજન આપેલું છે. તો સૌથી પહેલા આપણે શોધીશું કે ભાઈ 1 કિલોગ્રામમાં કેટલા લીંબુ આવે છે. તો 3 લીંબુનું વજન 100 ગ્રામ છે. તો સ્વાભાવિક છે કે ગણતરી કર્યા સિવાય તમે મૌખિક પણ વિચારી શકો. તેથી 30 લીંબુનું વજન 1000 ગ્રામ થાય, એટલે કે 1 કિલો થાય. હવે 1 કિલોનો ભાવ 30 રૂપિયા છે. તો એનો અર્થ એ થાય કે 30 લીંબુ અને 30 રૂપિયા. તેથી 1 લીંબુનો ભાવ 1 રૂપિયા થાય, જે અહીંયા જવાબ આપેલો છે. ત્યાર પછી 103, અહીંયા એક સિરીઝ આપેલી છે 35 ખાલી જગ્યા 38. તો અહીંયા સૌથી પહેલા 35 અને 38 વચ્ચે 3નો ગેપ છે. 38 અને 42 વચ્ચે 4નો ગેપ છે. અહીંયા 5નો ગેપ છે. તો એના પછી આપણે 6નો ગેપ વિચારી શકીએ. 47 વત્તા 6 એટલે 53. ત્યાર પછી પ્રશ્ન 104, એમાં 2નો ઘન અને કૌંસનો વર્ગ. આનો અર્થ થાય 2 અને 3 ગુણ્યા 2 એટલે 6. અને આ કિંમત આપણે જો લેવા જઈએ તો 2નો 6 વખત ગુણાકાર. 2 આ રીતે. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64. હવે 2 ની 3 એની પાછી 2 ઘાત એટલે અહીંયા 3નો વર્ગ છે. એટલે 2 ની 9 ઘાત થશે. એટલે 2નો કુલ 9 વખત ગુણાકાર. તો અહીંયા તમે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 3 વખત કરી શકો. ઝડપથી ગુણાકાર કરવા માટે તો 64 ગુણ્યા 8. તો આ ગુણાકાર પણ તમે રફમાં ઝડપથી 8 4 32 3 8 6 48 ને 3 એટલે 512. હવે બંનેનો તફાવત કેટલો થયો? તફાવત આપણે શોધવાનો છે. 512 ઓછા 64 એટલે 448, જે આ પ્રશ્નનો જવાબ તમે જોઈ શકો છો. ત્યાર પછી 5મો પ્રશ્ન,
5 સંખ્યાની સરાસરી 6 છે. હવે 5ની સરાસરી 6 છે એટલે કુલ સંખ્યા 30 થાય. તે પૈકી 3ની સરાસરી 12 છે. આ 5માંથી 3 સંખ્યા એવી છે એની સરાસરી 4 છે એટલે એની કુલ સંખ્યા થશે 12. તો 5માંથી આ 3 સંખ્યા બાદ કરીએ, બાકીની 2 સંખ્યા જે વધી એની કિંમત કેટલી થશે? 30માંથી 12 એટલે 18. તો એની સરાસરી અહીંયા x હોય તો x બરાબર શું થશે? 18/2 બરાબર 9. એટલે અહીંયા બાકીની 2 સંખ્યાઓની સરાસરી 9 થશે. ત્યાર પછી 106. 59માં ઓછામાં ઓછા કેટલા ઉમેરીએ તો 7 અને 3 વડે નિશેષ ભાગી શકાય? હવે અહીંયા 7 અને 3 બંને વડે નિશેષ ભાગવાના છે એટલે 7 અને 3નો લસા 21 થાય. તો 21ના ઘડિયામાં 59 પછીની કઈ સંખ્યા આવે છે? તો 21 એકા 21, 21 2 42, 21 3 63. તો અહીંયા 63 છે એ 59માં 4 ઉમેરતા મળશે એટલે અહીંયા આપણે 4 એનો જવાબ થશે કે આપણે 4 ઉમેરીએ તો 63 આવે, જે 21 વડે વિભાજ્ય છે અને 21 છે એ 7 અને 3નો લસા છે એટલે એમ પણ કહી શકાય કે 7 અને 3 બંને વડે 63ને ભાગી શકાય.